મિત્રો નમસ્કાર, જય માતાજી। હું અર્જુન ઠાકોર આ જેવી જગ્યાએ આવ્યો છું હું ઠાકોર સમાજનો વિડીયો બનાવવા માટે। કેમ મારી પાસે કોઈ આજુબાજુમાં હે નહીં, પણ થોડી હવા છે, એનો વાયરો આવતો હશે, વાયરાનો સાઉન્ડ ક્યાંક ખડખડ ખડખડ એવું વાગતું હોય તો તમને જોવા મળશે, સાંભળવા મળશે। જોવા તો ના મળે, પવન તો ના મને દેખાય ને તમને દેખાય। ઠાકોર સમાજની હું તમને એક વાત કરું છું કે જો ઠાકોર સમાજ કઈ જગ્યાએ એકતા સંગઠન છે અને કઈ જગ્યાએ નથી સંગઠન, મને જોવા મળ્યું છે કે સાંભળવા મળ્યું છે કે ઠાકોર સમાજ જે કોળી ઠાકોર સમાજ એ એક સાંચોર, રાજસ્થાન સાંચોરમાં ઠાકોર સમાજ એકતા સંગઠન નથી, અને બીજે દરેક જિલ્લામાં સમાજ ઠાકોર એકતા સંગઠન છે। તો મારું કેવું એવું છે કે આપણી બધી જિલ્લામાં ઠાકોર સમાજ એકતા સંગઠન હોય, મધ્યપ્રદેશ હોય, તેલંગાણા હોય, ગુજરાત હોય, કર્ણાટક હોય, યુપી હોય, બિહાર હોય, ત્યાં બધા આપણી સમાજવાળા હળી મળીને રહેતા હોય, તો આપણે હાસોરમાં કેમ એવી રીતે? આનું કારણ શું? હાચોરના ઠાકોર, હું તમને પૂછું છું કે આનું કારણ શું હશે? મને પણ ખબર નહીં પડતી। મને એક જણે કીધું હતું અમારા કે સમાજ માટે કાળી દાઢી હતી અને ધોળી દાઢી થઈ ગઈ તો એમાં સમાજ માટે લડીએ, પણ આપણી સમાજ હજી સુધી સુધરી નથી। તો એ તો એની જે ભાઈએ મને કીધું એમની વાત એથી જ કરું છું, એની રૂબરૂ હું વિડીયો લાવીશ તમારી સામને કે કેટલા વર્ષથી સમાજનું કામ કરે છે 100%। તો હું એ કહેવા માંગુ છું કે આપણી રાજસ્થાન સાંચોરમાં ઠાકોર સમાજ એકતા ચમ નહીં? જો કે યાર તમે એકબીજાને પાડવાની કરો। આપણે હાસોરમાં શું ચાલે તમને ખબર કે અમે બે ભાઈ છીએ, બરાબર? હું ને તું બે ભાઈ છીએ, મારી સામે બેઠો, હું ને તું બે ભાઈ છીએ, બરાબર? તારો દીકરો આગળ જતો હોય તો મારા દીકરાને એવું લાગે આ મારાથી આગળ જતો રહેશે, એને જ પટકો પહેલો। તો એવી રીતે આ ચાલી રહી છે। એવી રીતે ચાલે તો ક્યારે સમાજ એકતા નહીં બને, નહીં સંગઠન બને, નહીં આગળ વધશે। આપણી ઠાકોર સમાજમાં કમી શેની છે તમને ખબર? ભણતરની કમી છે। તમે દીકરીઓ ભણાવો, તમારા ભાઈઓને ભણાવો, તમારા દીકરા ભણાવો, અને બીજી કમી શું છે? આજકાલ આપણે સમાજમાં વ્યસન બોલો તો વ્યસન એક અલગ અલગ પ્રકારના વ્યસન આવે। તમને વાત કરું કે વ્યસન એક વ્યસન કે ભાઈ તમે દારૂ છોડી દો, સિલ્વર છોડી દો, ગુટકા છોડી દો, જાફડી, અનેક નશો અનેક હતો। વ્યસન કે એટલે બધું ભેગું આવી ગયું। તો વ્યસનની વાત કરવા જઈએ કે તમે દારૂ છોડો, દારૂ પીવા વાળા તો બરાબર છે કે દારૂ પીવા વાળી જે 20 વર્ષ 25 વર્ષ 15 વર્ષના જે સંગતથી મળે એ પછી ધીરે ધીરે દારૂ પીવા શીખે છે। જેવો દિવસ એવો વેશ, જે ભેળા રહે એવા જ બને, બરાબર? અને જે ડોડાવાળા હતા એ તો હવે નવા તો ઉછેરમાં મને નહીં જોવા મળ્યા કે કોઈ હશે એક બે હશે મને જોવા મળ્યા, વધારે નહીં મળ્યા અમલવાળાને વાતો। પણ હવે સારું કહ્યું કે અમલ ડોડા લગ્નમાં બંધ થઈ ગયો, એનો ફાયદો જ છે ગરીબો માટે, જેવા મારા જેવા ગરીબ માટે। અને બીજું એ કહે છે કે આપણે હું શું વાત કરું, વ્યસન, નાના નાના છોકરા વ્યસન શું કરતા હોય તમને ખબર? વ્યસન એક તો દારૂ હોય ને બીજું વ્યસન આ છે કે બુધાલાલ ખાતા હોય, જાફરી ખાતા હોય, સિગરેટ પીતા હોય, બીડીઓ પીતા હોય। આ એક વ્યસન। તમને એવું લાગે કે એક મજાક છે, ટાઈમ પાસને ઘણા મને કહેતા હોય કે તમે જાફરી કહો, સિલ્વર કહો, આ કાંઈ નહીં કે ટાઈમ પાસ, નશો નથી। મને ખબર છે કે આ નશો છે કે નથી ટાઈમ પાસ છે। તો તમે ચાય ટાઈમ પાસ સારું પીતા હશો? જે ચા પીએ છે ને બધા ચા પીએ છે ટાઈમ પાસ સારું પીએ છે। કેમ 3 વાગે ત્યારે જોવે છે કે હજી સુધી ચા નથી આવી, એટલે 3 વાગી ગયા ચા લેતો આવ ને, ચમ એમ કહેતા હોય। અને સવારમાં કહેતા હોય ચા બની ગઈ છે ઉડતા માર, તો આ શું તમારો નશો નથી? એક નશો તો આપણી સમાજ નશામાં બહુ ડૂબેલી છે। આપણી સમાજ નશામાં બહુ ડૂબેલી છે યાર। તો મારું કેવું એવું છે કે તમે નશામાંથી બહાર નીકળો યાર। નાના છોકરા મને જોવા મળે, નાના છોકરા વ્યસન કરતા જોવા મળે છે। કેવું છું, હું તો મારા ઠાકોર સમાજના દીકરા દીકરીઓ છે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, કેટલા હાથ જોડું છું, બરાબર? કે તમારો કોઈ દીકરો કે દીકરી વ્યસન કરતા હોય ને તમે એમને છોડાવવાની કોશિશ કરજો। તમારા છોકરા નાના શું કરે છે એમને તમે ધ્યાન આપો, કેવું વ્યસન કરે છે, પછી મોટા થશે તો એની હાલત ખરાબ થઈ જશે। અને આપણી સમાજમાં તમને ખબર છે કે મેં સાંભળવા મળ્યું છે કે રાજસ્થાનમાં એટલે
કોઈ ઠાકોર સમાજ એક જગ્યા ગયો તો મને કીધું કે હા અમે હું બાયણે રહું છું ને મારવાડમાં રહું છું, બધે ફરતો રહું છું, હું ગુજરાતમાં પણ ફરતો આવતો રહું છું. તો મને એવું જોવા મળ્યું કે અમે એક વખત ગયા બધા હંગાત હતા, તો ત્યાં શું કે બધા પીવા વાળા હતા. તો આપણે ગયા તો હંગાથી જવાને કઈ જાય એનો તો કોઈ પ્રોબ્લેમ નહીં, પીએ એનો જ પ્રોબ્લેમ છે. તો હું બેઠો એમ પાસે જઈને તો મને કહેશો લો ભાઈ, મેં કીધું હું નથી પીતો. તો યાર શું તમે નથી પીતા? તમારી સમાજને તો કોઈ બાકી નથી રહ્યા, તમે કેવી રીતે રહી ગયા? હું રહી ગયો, હું નથી પીતો, મરચી મારી છે, તમારે પીવું તો તમે પી લો, હું તો નથી પીતો. ના ના, મને તો તમારે પીવું પડશે યાર, તમારા સમાજમાં તો આ પહેલા નંબર હોય પીવા વાળું. તો હું આ કહેવા માંગુ છું, આપણી સમાજમાં જ્યાં લોકોને હટ ખબર પડે કે આ ઠાકોર દારૂ પીતા હોય, ના પીતા હોય એવું હોય જ નહીં. પણ કોક મારા જેવો ના પીતો હોય, એવું નથી કે દરેક પીતા હોય, કોક મારા જેવો ના પીતો હોય, તો ના પીતો હોય એના કારણે એ બદનામ થાય છે. અને એક જગ્યા અમે ગયા હતા, અમે જઈ રહ્યા હતા હૈદરાબાદ, બરાબર, હાચોરથી, આપણે હાચોરની વાત કરું તો મને ખબર નહીં, અમારી હંગાતે ફેમિલી હતી, અમારી હંગાતે 2 ફેમિલી હતી, પણ એની બીજા કોઈ હતા ફેમિલી વાળા, કઈ સમાજના હતા મને ખબર નથી. તો જે આપણે ફેમિલી વાળા હતા એને બીજી ફેમિલી વાળા હતા. તો બે ફેમિલી એક વાત કરતા, લેડીઝ તમે શું ધંધો કરો છો, તમારું શું કામ છે, કેટલા વર્ષથી રહો છો? તો પેલે સામને વાળે પૂછ્યું કે તમારે તો દારૂ પીએ છે નહીં? ડાયરેક્ટ એમ જ કીધું કે તમારે તો દારૂ પીતા હશે, કે રાતે તો પીતા જ છે. એની ડાયરેક્ટ એમ કીધું કે રાતે તો પીતા હશે, એક ટાઈમ પીએ છે કે રોજ રાતે જુએ? તો આપણી સમાજને મને કેવું ગણે છે કે તમારી સમાજ વ્યસનમાં ડૂબેલી છે ત્યારે આગળ છે જ નહીં. બીજા લોકો પણ આપણી વાતો એવી કરતા હોય. તો આપણે સમાજમાં હું તમને કહી રહ્યો છું કે ઠાકોર સમાજમાં એકતા સંગઠન બનાવવું જરૂરી છે. જેના માટે બનાવવું છે કે આપણે બીજી સમાજને બતાડવું જોઈએ કે અમારી સમાજમાં નથી વ્યસન, અમારી સમાજમાં ભણતર છે. અને આ બધું સમાજ એકતા કરશો તો બીજી સમાજમાં ખબર પડશે કે હવે ઠાકોર સમાજ થોડી સુધરી છે, બરાબર. અને બીજી વાત એવી કરું છું કે એક ભણેલા ગણેલા હોય એમને શું કે જણા માસ્ટર હોઈ શકે છે, બરાબર. એમને તો કદાચ છોકરો ભણાવવામાં ટાઈમ ન હોય તો સંદેશ સમાજનો ના પહોંચાડી કે આગળ છે, પણ એક પહોંચાડવું જરૂરી છે. એમને માહિતી હોય છે કે ભાઈ સમાજમાં આ રીતે જે ભણેલા ગણેલા હોય એને માહિતી હોય કે હું તો નોડ છું, મોટો સાહેબ, મને કઈ ના વાંચતા નથી આવતું, બરાબર, હું તો નોડ છું. તો એને સંદેશ પહોંચાડવો જોઈએ સમાજ બારેને કે ભાઈ આ તમે કરશો તો ગલત, આ રસ્તે જવું. તો અને બીજા જુઓ કે છોકરા મારા કરતા બહુ સારા છોકરા ભણેલા છે, હું તો 5મી ભણ્યો છું, પણ મારા કરતા વધારે છોકરા કોઈ ભણેલા છે, એ ચૂપ કેમ બેઠા છે ખબર નથી. એ ચૂપ કેમ બેઠા છે? તમે ભણેલા છો, ગણેલા છો તો ચૂપ કેમ બેઠા છો? વાંચીને બોલો ને કે ભાઈ આપણી સમાજમાં આ રીતે ચાલી રહ્યું છે, તો આપણી સમાજમાં છોડશો તો આપણી સમાજ આગળ વધી જશે. તો આ તકલીફ છે યાર, તમે ભણેલા ગણેલા થઈ નથી બોલતા, મારા જેવા નોટ બોલી નાખે છે. આમાં કોઈ દિવસ ચોપડામાં જોતો નથી કે શું લખેલું છે પછી બોલવાનું, ડાયરેક્ટ મારા દિલમાં આવે, ડાયરેક્ટ બોલી દેખાડું છું, બરાબર. અને બીજી વાત એ કહું છું કે આપણી સમાજમાં વ્યસનથી દૂર રહેવું. વ્યસન એક નથી કે દારૂ દોડા અમલ મેન વ્યસન નહીં, પણ દરેક વ્યસન હોય, દરેક વ્યસનથી દૂર રહેવું. તમારી ભાઈ બહેન અને આજકાલ બોલો ને કે છોકરીઓ વ્યસન કરતી હોય ના કરતી હોય ના હોય, દૂધાલાલો ખાતી હોય, જાફરીઓ ખાતી હોય, ને બધી બહેનો દીકરીઓ તમે પણ વ્યસન છોડવું છે મારું કેવું માનો તો તમારી જિંદગીનો સવાલ છે. મારા ઘરના પૈસાનો તમે નથી ખાતી કે હું તમને નથી આપતો, અને મારે કઈ ફરક પડે છે નહીં તમે ખાશો તો, પણ મારે એક કહેવાનો ફરજ છે તમારા ભાઈ તરીકે, તમારા દીકરા તરીકે, એટલો મારો કહેવાનો ફરજ છે. તમે છોડશો તો તમારી જિંદગી સુધરી જશે. અને બીજા લોકો જોશે તો તમને શું કહેશે, યાર ઠાકોર સમાજની દીકરીઓ તો વ્યસન કરે છે, ઠાકોર સમાજના દીકરા નાના વ્યસન કરે છે. તો આ બધું તમે વ્યસનમાંથી થોડા બહાર જો, ભણતરમાં ધ્યાન આપો, આપણા સંસ્કારમાં ધ્યાન આપો, આપણા કુટુંબમાં ધ્યાન આપો કે આપણા પરિવારને કેવી રીતે રાખવો, કેવી રીતે ચાલવું, ઘરમાં શું સાફ સફાઈ રાખવું, એ બધું ધ્યાન રાખવું. તો બાજુવાળા, બીજા ગામવાળા, આજુબાજુવાળા જોઈ, બીજા સમાજવાળા આપણી બાજુમાં રહેતા હોય તો કહે કે ભાઈ આ ઘરમાં સુવિધા સારી છે, આ સફાઈ રાખે છે, ઠાકોર સમાજનું ઘર છે. અને ઘણી જગ્યાએ તો એવું જોયું છે કે ખબર નથી પડતી આ ઠાકોરનું ઘર છે કે કોનું ઘર છે, એવી રીતે પડ્યું હોય. તો મારું કેવું તો એટલું છે, તમને તો કોઈને ખોટું લાગે, કોઈને ભૂલું લાગે તો માફ કરજો. ના, એ હું અર્જુન ઠાકોર છોટા મોટા વિડીયો લઈને આવતો રહીશ. અને આ તો વિડીયો વરે બનાવ્યો છે, પણ વરે કોશિશ કરું છું વિડીયો લઈને આવવા માટે. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર. આ ચેનલને અત્યારે ફોલો કરજો, ફોલો કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય લખીરામ બાપુ, જય ઠાકોર.